म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે એનિવર્સરી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા છો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો તમારે એલિટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલિટ સર્વિસને ઓપન કરશો તો તમને કઈ કાર્ય ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ છે તે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે તમારા નીચે જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, તમારા એલિટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે આપણે વિડિયો અંદર જે પણ મટીરિયલ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળે જ રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે જ વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટ લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારા એલિટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયો લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોનિક પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોનિક પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાર્ય ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું, મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે। તો હવે તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા લેવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કરી દેવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા મેં તમને એક બેકગ્રાઉન્ડ આપે છે એડ કરવાનું છે, 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે કે કારણે આપણું બેકગ્રાઉન્ડ છે તે સેટ થઈ જશે। બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે, એડ પર ક્લિક કરી બ્લર હાઉસમાં જવાનું છે ને ગેસમ બ્લર વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે એટલે આપણું બેકગ્રાઉન્ડ છે તે અહીંયા બ્લર થઈ જશે। ફરીથી એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, કલર એન્ડ લાઇટમાં જવાનું છે ને અહીંયાથી આપણે યુ શિફ્ટ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। અને પછી સેટિંગની અંદર આવી અને આનું સેટિંગ છે તમારે કંઈક આટલે વધારે લેવાનું છે, તમે જોઈ શકો છો કંઈક આટલું તમારે વધારે દેવાનું છે। અહીંયાથી તમે જોજો આનો કલર છે રેડ થઈ જાય ત્યાં સુધી તમારે વધારે લેવાનું છે, તમે જોઈ શકો છો કંઈક આટલે તમારે કરી દેવાનું છે। પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા લેવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા એનો તમારો ફોટો હોય તમારો ફોટો લઈ લેવાનો છે। એના પહેલાં તમારે આ PNG છે ને લઈ લેવાનું છે અને એની સાઇઝ તમારે કંઈક કાતે વધારી દેવાનું છે, બરાબર। અને PNG તમારે કંઈક કાતે અહીંયા સેટ કરી લેવાનું છે। PNG પર ક્લિક રાખીને સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કંઈક કાતે આપણું PNG છે તે સેટ થઈ જશે। પછી તમારે PNG પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે, એડ પર ક્લિક કરી અને ગેસમ વાળી ઇફેક્ટને છે અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં ફરીથી લગાવી દેવાનું છે, બરાબર। અને આને છે તમારે અહીંયાથી કંઈક આટલું તમારે બ્લર કરી લેવાનું છે। પછી PNG પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી જોવાનું છે, લાઇટો સોરી મિત્રો અહીંયા કલરો સુધી અને લ્યુમિનેસ કરી દઈશું। અને પછી તમારા અંદર વાઇપ વાળી ઇફેક્ટ લગાવવાનું છે, એના માટે ઇફેક્ટમાં જશું, એડ પર ક્લિક કરી માર્ક્સ એન્ડ કીવર્ડ હાઉસમાં જવાનું છે, વાઇપ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી આમાં શું કરવાનું છે, તમારે એંગલ છે ને 90 ડિગ્રી કરી દેવાનું છે કંઈક કારતે અને ફેધર છે ને કંઈક કારતે વધારી લેવાનું છે અને એનો સુધી એને ઓછો કરશો ને નીચેથી તમારો ફોટો છે થોડોક ઇરેઝ થઈ જશે, બરાબર। આટલું કામ થઈ જાય તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા લેવાનું છે અને તમારો જે પણ ફોટો હોય તમારો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી આ ફોટોને લઈ લેવાનું છે। તો ફોટો છે ને આપણે લઈ લઈશું ને કંઈક કારતે અહીંયા સેટ કરી લેવાનું છે।
પછી ફરીથી આપણે શું કરવું છે, નીચે આપણે જે આમાં ઇફેક્ટ લગાવી હતી એ ઇફેક્ટને આપણે શું કરશું, 3 ડોટમાં જઈ અને આ જે ઇફેક્ટ છે ને કોપી કરવાનું છે. તો 3 ડોટમાં જઈ કોપી કરી લઈશું. પછી જે ઉપરવાળો ફોટો આપણે એડ કર્યો એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે, 3 ડોટમાં જઈ અને પેસ્ટ કરી લેવાનું છે. પછી તમારે અહીંયા એડજસ્ટમેન્ટ છે તો કંઈક આ રીતે ફોટામાં કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. પછી આ ફોટો નીચે સેટ કરી દેવાનું છે, એટલે કંઈક આ રીતે તમારો ફોટો છે તે સેટ થઈ જશે, તમે જોઈ શકો છો. બરોબર, તો આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા સુધીનું છે. તમારે અહીંયા તમને એક લાઇટ વાળી પીન જોવા મળશે, ત્યાં એડ કરી લેવાનું છે. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જોવાનું છે, લાઇટર બી અહીંથી સ્ક્રીન કરી દઈશું અને આની સાઈઝ સૌથી પહેલાં આપણે થોડીક વધારી અને આને આપણે ફોટા નીચે સેટ કરી દેવાનું છે. આપણે કાંતે અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે ફોટા નીચે સેટ કરી લેવાનું છે. ફોટા નીચે આપણે તમે જોઈ શકો છો જે લાઇટ વાળી પીન સેટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, હવે તો ઉપર તમારે શું કરવાનું છે, ઉપર તમને ગ્રુપ પેકમાં બે લેયર જોવા મળશે. તો બંને લેયર અંદર ફોટા એડ કરવાનો છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે, એના પહેલા મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 07 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ગ્રુપ એમાં લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જોશો ને તમારો જે પણ ફોટો એને લઈ લેવો છે અને આ નીચે લઈ અને સાઈઝ તમારે થોડીક ઓછી કરી ફોટાને તમારે અહીંયા સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. પછી બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા પણ આપણે સેમ એ જ રીતે એક ફોટો છે એને આપણે જે ફોટો ફ્રેમ છે એટલે કે ગ્રુપ વાળી જે ફ્રેમ છે એની અંદર આપણે સેટ કરી લેવાનું છે. કંઈક આ રીતે તમે જોઈ શકો છો. એટલે આપણે નીચે છે તો ફોટો ફ્રેમ અંદર બંને ફોટા લાગી જશે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો નીચે લેયર જો મળશે એનો આઇટમ બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે અને ઉપર તમને લેયર જો મળશે બે તો એના પણ આઇટમ બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે. એટલે કંઈક કાઢતે આપણો ફોટો છે એ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો. બરાબર, અને ફોટો બની જાય તમારા ફોટાને સેવ કરવો છે. તો સેવ કરવા માટે શું કરવાનું છે, ઉપર સેવર્સ પર ક્લિક કરી કરંટ ફ્રેમ પેજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારો ફોટો છે ને અહીંયા સેવ થઈ જશે. તો થોડુંક લોડિંગ લેશું તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો છે ને એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ જશે. તો સેવર્સ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને અહીંયા તમે જોશો મેં તમને કાલે ફોટો બનાવીને આપેલો છે, તમે જોઈ શકો છો બિફોર આફ્ટર અહીંયા તમે જોઈ શકો છો. તો તમારે એવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પેસેજ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. ડિસ્કાઉન્ટ મોબાઈલ નંબર મળી રહેશે. હવે મિત્રો કલર ગ્રેડિંગ પેસેજનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પેસેજ જોઈતી હોય તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. તો હવે તમારે શું કરવાનું છે, સીધું આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર, +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે ને અત્યારે આપણે જે ફોટો બનાવ્યો એને લઈ લઈશું. ફોટાની નીચે સેટ કરી અને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, તમે જોઈ લો. બરાબર, તો આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લીટ આવતો ફોટો છે તે સેટ થઈ જશે. પછી +9 પર ક્લિક કરી મીડિયા સુધી જશું ને મેં તમને એક બીજું ટેક્સ્ટમેન્ટ જે આપે છે તમે જોઈ શકો છો એનિવર્સરી કર્યું છે, 1 યર વેડિંગ એનિવર્સરી કરીને આપણે ટેક્સ્ટમેન્ટ જે બનાવ્યું છે તો એને આપણે અહીંયા ઉપર સેટ કરી દેવાનું છે, કમ્પ્લીટ સેટ કરી દેવાનું છે. પછી આની લેન્થ લાસ્ટ સુધી ખેંચીને પિન નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવાનું છે, એના પહેલા મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 88 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવું છે, હવે તમારે અહીંયા +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે અને મેં તમને કાલે જોઈ શકો છો એક વિડીયો આપે છે બ્લેક સ્ક્રીન વિડીયો, તેને એડ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જઈને વિડીયો ફૂલ સ્ક્રીન આવે તો ફૂલ સ્ક્રીન કરવાનું છે. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટર જઈને સ્ક્રીન કરી દેવાનું છે એટલે તમારો વિડીયો છે કમ્પ્લીટ લાગી જશે. પછી આ વિડીયો લેયરને નીચે લઈ દેવાનું છે અને નીચે તમને એક લેયર જોવા મળશે. અહીંયા તમે જો આપણે નામ લખેલું છે તો જે પણ તમે જેનો પણ એનિવર્સરીનો વિડીયો બનાવતા હોય તમારે જે પણ નામ હોય એને તમારે લખી લેવાનું છે. બરાબર, અને અહીંયા ઇમોજી પણ તમારે તે છે તે તમે ચેન્જીસ કરીને રાખી શકો છો. આટલું કામ થઈ જાય. તમારે ઉપર બ્લરવાળી એક ઇફેક્ટ જોવા મળશે, એનો આઈ બટન બંધ હશે ને ચાલુ કરશો ને તો સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે અને આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો વિડીયો છે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી વાર તમે વિડીયો થોડુંક ડેમો જોઈ તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો આ રીતે આપણું જોરદાર એનિવર્સરી માટેનું સ્ટેટસ કમ્પ્લીટ બની ગયું છે.
તો ઉપર સેવર્સ પર ક્લિક કરી કરંટ અહીંયાથી તમારે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોન્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે ઉઠાવ મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા ન્યૂઝ સાથે, ત્યાં સુધી જય માતાજી.